મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. અને એસપી નવા લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાઈસ. અને આપણે પાટણના 12 દરવાજા હું તમને બતાવવા જઈ રહ્યો છું અને તમે લોગમાં જોડાયેલા રહેજો. અને જે પાટણની જે ગાઈસ સ્થાપના કરી એ કોને સ્થાપના કરી પાટણની એ હું તમને બતાવીશ. કે પાટણની સ્થાપના કરી વીર વનરાજ ચાવડાએ. અને પહેલાં પાટણનું જે નામ હતું અણહિલપુર પાટણ, એ અણહિલપુર પાટણ ગાઈસ ચમ નામ પાડ્યું હતું વીર વનરાજ ચાવડાએ એ પણ હું તમને બતાવી કહું કે એમના જે મિત્ર હતા અણહિલ ભરવાડ કરીને એમના નામ ઉપરથી અણહિલપુર પાટણ નામ પડ્યું હતું. અને પછી સિદ્ધરાજ રાજા આવ્યા પછી એમને નામ પાડ્યું પાટણ. અને સિદ્ધરાજ રાજા જ્યારે પાટણની અંદર રાજ કર્યું અને પાટણના જે 12 દરવાજા જે બોધ્યા છે સિદ્ધરાજ જયસિંહ એક જ રાતની અંદર બંધાવરાયા હતા. એ કુણા જોડે બંધાવરાયા હતા ગાઈસ? એ બાબરિયા ભૂતે એક જ રાતમાં બોધ્યા હતા અને પાટણની રક્ષા કરવા માટે બોધ્યા હતા. પાટણ સુરક્ષિત રહે, કોઈ મોગલ રાજા આવીને પાટણ ઉપર ચઢાઈ ના કરે. ચોફેર કોટ બોધ્યા હતા અને 12 દરવાજા બોધ્યા હતા. 13મી બારી હતી એ હું તમને બતાવીશ. તો લોગમાં ગાઈસ તમે જોડાયેલા રહેજો. તો આપણે જઈએ દરવાજા આગળ, મળીએ સીધા દરવાજે. આપણે પહોંચી ગયા છીએ બગવાડા દરવાજા આગળ. અને બગવાડા દરવાજા હું તમને બતાવીશ. પહેલી પ્રતિમા હું તમને બતાવવા જઈ રહ્યો છું ગાઈસ. સિદ્ધરાજ જયસિંહ સોલંકી જે પાટણના 12 દરવાજાની સ્થાપના કરી હતી એ રાજા હું તમને બતાવવા જઈ રહ્યો છું. જોઈ લો તમે આ સિદ્ધરાજ રાજા. जन्म जन्म के सुख विश्राम अंतकाल रघुवर पुर जाई यहाँ जन्म हरि भक्त कहाई और देवता चिंतन धराई हनुमत जय संकट कट मिटे सब। તો ગાઈસ હવે હું તમને બતાવીશ બગવાડા દરવાજા. એ બગવાડા દરવાજા છે પહેલો દરવાજો જે સિદ્ધરાજ રાજાએ બાબરિયા ભૂત જોડે બંધાવરાયો હતો. એ 12 દરવાજા હું તમને બતાવીશ. વિડીયો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો પહેલા દરવાજા આગળ આપણે જઈએ. હું તમને પહેલો દરવાજો પણ બતાવીશ. જોઈ લો ગાઈસ, આપણે પહેલા દરવાજે પહોંચી ગયા છે. આ છે બગવાડા દરવાજા. આ પહેલો દરવાજો જે સિદ્ધરાજ રાજાએ અહીંથી શરૂઆત કરાવડાવી હતી બાબરિયા ભૂત જોડે. જોઈ લો બાબરિયા ભૂતે એક જ રાતમાં 12 દરવાજા બંધાયેલા. એ દરવાજો પહેલો દરવાજો આવ્યો બગવાડા દરવાજા. બોલો કેટલા હજારો વર્ષ જૂના દરવાજા છે તોય પણ હજી એમના એમ ઊભા છે. એક ઈંટ પણ એ દરવાજાની ખરી નથી. અને એનું બાંધકામ પણ તમે જોઈ લો. એ ટાઈમે જીસીબી નહોતા કે કોઈ ટેકનોલોજી પણ નથી. પેલા મોટા મોટા પથ્થરોથી બાંધેલો દરવાજો છે. પથ્થરો કેવી રીતે ઉપાડ્યા છે જોઈ લો. પેલી બાજુથી તમને હું બતાવું દરવાજો. જોઈ લો દરવાજો. આ બાજુથી તમને હું બતાવું દરવાજાનું. જોઈ લો આ દરવાજો. આ બગવાડા દરવાજા. તો ગાઈસ હવે હું તમને જેને સ્થાપના પાટણની કરી હતી એ વીર વનરાજ ચાવડા પણ પ્રતિમા બતાવીશ. જોઈ લો. તો આપણે જઈએ વીર વનરાજ ચાવડાની પ્રતિમા જોડે. જોઈ લો આ છે વીર વનરાજ ચાવડા કે જેને પાટણની સ્થાપના કરી હતી. અને પાટણનું રજવાડું જેને સાચવ્યું એ સિદ્ધરાજ જયસિંહ સોલંકી રાજપૂતે સાચવ્યું. અમને વીર વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના કરી. તો ગાઈસ હવે જઈએ આપણે બીજા દરવાજા આગળ. તો લોકમાં ગાઈસ જોડાયેલા રહેજો. હું તમને બતાવું સીધો બીજો દરવાજો. તો જઈએ આપણે સીધા
બીજા દરવાજા આગળ ગાઈસ આપણે પહોંચી ગયા છે બીજા દરવાજા આગળ અને બીજા દરવાજાનું નામ છે ખાન સરોવર દરવાજો અને જોઈ લો હું તમને દરવાજો બતાવવા જઈ રહ્યો છું. આપણે અંદર જવાનું છે. આ રહ્યો એનો ગેટ છે દરવાજાનો અને આ રહ્યો દરવાજો જોઈ લો. તો ગાઈઝ આ દરવાજાનું નામ છે ખાન સરોવર દરવાજો અને ખાન સરોવર દરવાજો નામ કેવી રીતે પડ્યું એ હું તમને બતાવીશ. તો આપણે જઈએ અંદર. ચલો જોઈ લો આ દરવાજો હ આપણે જવાનું છે અંદર. તો આ દરવાજો જોવાલાયક છે. જે તે ટાઈમે આ જે બાબરિયા ભૂતે દરવાજો બાંધ્યો હતો એક જ રાતમાં જે સિદ્ધાર્થ રાજાએ બંધાવરાયા હતા. આ રહ્યો દરવાજો, આ બીજો દરવાજો અને આ જે ખાન સરોવર નામ દરવાજાનું નામ પડ્યું એ જે ટાઈમે રાતવાહો રહ્યા હતા. જોઈ લો એ જગ્યા પર હું તમને બતાવું અંદર જઈને જે જગ્યાએ રાતવાહો રહ્યા હતા. જોઈ લો એ જગ્યા સામે જે જગ્યા દેખાય ને એ કને રાજા જે ખાન સાહેબ કરીને જે રાજા હતા એ કને રાતવાહો રહ્યા હતા અને ઉપરથી એટલે આ દરવાજાનું નામ પડ્યું છે ખાન સરોવર દરવાજો. જોઈ લો દરવાજો. આ દરવાજા એટલા માટે બંધાવરાયા હતા સિદ્ધાર્થ જયસિંહ રાજાએ કે પાટણની ઉપર કોઈ રાજા ચઢાઈ ના કરી જાય અને પાટણ સુરક્ષિત રહે એ માટે દરવાજા ચારે બાજુ કોટ અને દરવાજા બંધાવરાયા હતા. અને દરવાજાની જે ચોફે કોટ હતા એની અંદર પાટણ હતું કે એ ટાઈમે કોઈ રાજા ના કરે એ માટે બનાવ્યો હતો આ દરવાજો. તો હવે જઈએ આપણે અંદર. જો લો અંદરનો સીન. આજે મેં કીધું ને જે ખાન સાહેબ જે રાજા હતા એ એકને રાતવાહો રહ્યા હતા આ જગ્યા ઉપર અને રાતે એકને રોકાના હતા. અને જે પેલી બારી જે ઉપર દેખાય ને એ બારી જે સિપાહીઓ આ દરવાજા ઉપર રહી જે દરવાજાની ચોફેર રક્ષા કરતા હતા. જોઈ લો પેલી બારી છે પેલી બાજુ જોઈ લો ચોફેર બારીઓ છે. એ કને આખી રાત બેસી રહે અને એથી ચોકી કરે દરવાજાની. અને જોઈ લો ગણપતિની પણ ચોકી પેલી બાજુ જોઈ લો. આવા ગાઈસ 12 દરવાજા છે અને 13મી બારી છે. હું તમને દરવાજા દરેક દરવાજા જઈશ ને બધા દરવાજાનું નામ સુધી બતાવીશ કે આ દરવાજાનું આર્યું નામ છે એમ. જોઈ લો. તો હવે આપણે જઈએ બીજા દરવાજા આગળ. એ દરવાજે પહોંચી તમને બતાવું. તો મળીએ આપણે બીજા દરવાજે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે ત્રીજા દરવાજા આગળ. એ દરવાજાનું નામ છે ગાઈઝ મીરા દરવાજા. પણ અત્યારે દરવાજો છે નહીં, હું તમને બતાવું. જોઈ લો અહીં કણે હતો દરવાજો. એ દરવાજાનું નામ હતું મીરા દરવાજા. પણ અત્યારે દરવાજો નથી, દરવાજો પડી ગયો છે. ખાલી એનો દરવાજાનો કોટ જ છે. જોઈ લો એનો કોટ છે પણ દરવાજો નથી. તો જવાનું છે હવે આપણે ચોથા દરવાજા આગળ. તો હું તમને ચોથો દરવાજો બતાવીશ. તો જઈએ આપણે સીધા ચોથા દરવાજા આગળ. મળીએ સીધા ચોથા દરવાજે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે ચોથા દરવાજા આગળ અને એ દરવાજાનું નામ છે અખાડા દરવાજા. હું તમને બતાવવા જઈ રહ્યો છું. એ દરવાજો જોઈ લો. આ રહ્યો દરવાજો. આ ચોથો દરવાજો છે. આ દરવાજાનું નામ છે અખાડા દરવાજા. તો આપણે જવાનું છે પાંચમા દરવાજા આગળ અને એ દરવાજો હું તમને બતાવીશ. તો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. તો જઈએ આપણે પાંચમા દરવાજા આગળ. મળીએ આપણે પાંચમા દરવાજા આગળ.
તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે 5મા દરવાજા આગળ. એ દરવાજાનું નામ છે લાલ દરવાજા. જોઈ લો, આ રહ્યો લાલ દરવાજા. આ 5મો દરવાજો જોઈ લો. હવે આપણે જવાનું છે 6ઠ્ઠા દરવાજા આગળ. આ દરવાજાનું નામ હતું લાલ દરવાજા. આપણે જવાનું છે 6ઠ્ઠા દરવાજા આગળ. તો વ્લોગમાં જોડાયેલા રહેજો, હું તમને બતાવીશ 6ઠ્ઠો દરવાજો. તો આપણે જઈએ 6ઠ્ઠા દરવાજા આગળ. જોઈ લો આ બાજુથી ને આ લાલ દરવાજા હે. તો જઈએ આપણે સીધા 6ઠ્ઠા દરવાજા આગળ. મળીએ સીધા 6ઠ્ઠા દરવાજા આગળ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે 6ઠ્ઠા દરવાજા આગળ. જોઈ લો આ દરવાજા, આ કોટરીઓ દરવાજાનો, અને એ દરવાજાનું નામ હતું ગાઈઝ કંસાળા દરવાજા. પણ દરવાજો અત્યારે છે નહીં, દરવાજો પડી ગયો છે. તો હું તમને બતાવું, જોઈ લો. એ આ જે ટ્રેક્ટર જાય ને એ કન આગળ દરવાજો હતો. જે દરવાજાનું નામ હતું કંસાળા દરવાજા. પણ ત્યાં દરવાજો છે નહીં, દરવાજો પડી ગયો છે. આરો એનો કોટ છે દરવાજાનો. જોઈ લો, એ આરો ને એ કોટ છે દરવાજાનો. તો આપણે ગાઈઝ હવે જવાનું છે 7મા દરવાજા આગળ. તો આપણે મળીએ સીધા 7મા દરવાજા આગળ. જઈએ 7મા દરવાજા આગળ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ 7મા દરવાજા આગળ. અને 7મા દરવાજાનું નામ છે પાટીપાર દરવાજા. અને દરવાજો હું તમને બતાવું, જોઈ લો. એ આ રહ્યો દરવાજો. આ દરવાજાનું નામ છે ગાઈઝ પાટીપાર દરવાજો. અને આ છે 7મો દરવાજો. જોઈ લો. આ 7મો દરવાજો. અને ગાઈઝ હવે આપણે જવાનું છે 8મા દરવાજા આગળ. અને હું તમને 8મો દરવાજો હું તમને બતાવીશ. તો તમે ગાઈઝ બ્લોગમાં જોડાયેલા રહેજો, હું તમને 8મો દરવાજો બતાવીશ. ચલો આપણે જઈએ 8મા દરવાજા આગળ. મળીએ 8મા દરવાજા આગળ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ 8મા દરવાજા આગળ. અને 8મા દરવાજાનું નામ છે અઘારા દરવાજા. અને એ દરવાજો હું તમને બતાવું, જોઈ લો. હજી અડીખમ ઊભો છે. અને એમ કેમ દરવાજો ઊભો થઈ રહ્યો? અઘારા દરવાજા. એ દરવાજાનું જે તે ટાઈમે દરવાજાનું નામ પડ્યું હતું અઘારા દરવાજા. અને એના પથ્થરો, એની જે ઈંટો છે એ બધી સહી સલામત ઊભી છે. એક ઈંટ પણ ખરી નથી. પથ્થરે પણ મજબૂત પથ્થર છે. તમે જોઈ લો. જે આ 12 દરવાજા એક જ રાતમાં સિદ્ધરાજ રાજાએ બંધાવડાયા હતા. જે પાટણની સુરક્ષિત રાખવા માટે, પાટણની રક્ષા કરવા માટે. ચોફેર કોટ હતો અને વચ્ચે પાટણ હતું. એ આર્યા એ 12 દરવાજા છે. અને એમાં 8મો દરવાજો આર્યો છે. એ 8મા દરવાજાનું નામ છે અઘારા દરવાજા. જોઈ લો, ચોફેર કોટ છે. અને પેલા ઉપર છે બારી છે. ઈ કને સિપાહીઓ બેસી રહે અને આખી રાત ચોકી કરે. તો હવે આપણે જવાનું છે ગાઈસ 9મા દરવાજા આગળ. અને તમને બતાવીશ 9મો દરવાજો. તો વ્લોગમાં તમે જોડાયેલા રહેજો. અને ચેનલને ગાઈસ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જઈએ આપણે 9મા દરવાજા આગળ. મળીએ 9મા દરવાજા આગળ. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે 9મા દરવાજા આગળ. અને 9મો દરવાજો છે મોટામાં મોટો દરવાજો 9મો છે. તમે બતાવું, જોઈ લો. એ આર્યો 9મો દરવાજો. મોટામાં મોટો દરવાજો આર્યો છે. અને દરવાજાનું નામ છે ગાઈસ સિંડિયા દરવાજો. આ દરવાજાનું નામ સિંડિયા દરવાજો કેવી રીતે પડ્યું કે જે ટાઈમે અહીં રાજાએ જે ચઢાઈ કરી હતી અને આ દરવાજાની અંદર જવા માટે કોઈ રસ્તો નહોતો. અને એ ટાઈમે રાજાએ અહીં શેડું પાડીને પછી અંદર ગયા હશે ત્યારે આનું નામ પાડ્યું સિંડિયા દરવાજા. જોઈ લો, આ દરવાજો છે.
મોટામાં મોટો 12 દરવાજા કરતા મોટો દરવાજો આ સિંધિયા દરવાજો છે, જોઈ લો. તો હું તમને બતાવું અંદરથી પણ દરવાજો. બહુ મોટો દરવાજો છે સિંધિયા દરવાજા. અહીંયાનો દરવાજો તમે જુઓ, જોઈ લો. બે બાજુ, આ બાજુ ચોકી છે અને પેલી બાજુ મેં પણ ચોકી મારેલી છે, જોઈ લો. એનો દરવાજો તમે જોજો કે ખીલા લગાવેલા છે દરવાજા આગળ, જોઈ લો. દરવાજાને ખીલા મારેલા છે. આ ખીલા એટલા માટે લગાવવામાં આવે છે કે જે રાજા, મુઘલ રાજા હોય, જ્યારે ચઢાઈ કરે તો દરવાજો બંધ હોય રહ્યો, જે હાથીથી તોડી ના શકે ને, એટલા માટે ખીલા લગાવેલા હોય યારે. નકર ખીલા ના હોય ને તો હાથી આ દરવાજાને તોડીને અંદર ઘૂસી જાય. જોયેલા દરવાજો તમને ઉપરથી ને પણ બતાવીશ. દરવાજો બહુ મજબૂત દરવાજો છે. મોટામાં મોટો દરવાજો આવી રહ્યો છે. 12 દરવાજામાં જે મોટામાં મોટો દરવાજો કહેવાય ને, એ આ સિંધિયા દરવાજો છે, જોઈ લો. આ કિલ્લો છે. અહીંથી ઉપરથી સિપાહીઓ અને ઘોડા અહીંથી લઈને જતા, અહીંથી ઘોડા ઉતરતા નીચે, જોઈ લો ગાઈ. તો આપણે જઈએ પાછા ઉપર અને ઉપરથી પણ બતાવું. અહીંથી ઉપર જવાનું, પગથિયા બગથિયા. ઉપરથી જોયેલો કિલ્લો છે. ઠેક સુધી કોટ છે. અરે કોટ, ઠેક સુધી કોટ હતો, ચોફેર. અને આ કોટની અંદર ચોફેર કોટ હતા. 12 દરવાજાના ચોફેર કોટ હતા અને વચ્ચે પાટણ હતું. પેલે બારી રહી, ઈકને સિપાહીઓ બેસી રહે. એટલે ઉપરથી ને તમને બતાવું. તો હવે આપણે જવાનું છે 12મા દરવાજા આગળ. જઈએ આપણે 12મા દરવાજે. મળીએ ત્યાં ગાઈઝ આપણે 12મા દરવાજા આગળ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે 12મા દરવાજા આગળ. અને એ દરવાજો છે છેલ્લામાં છેલ્લો દરવાજો. અને એ દરવાજાનું નામ છે 3 દરવાજા. આ દરવાજા જે સદીમાં જ્યારે પાટણ આવ્યા એમની નાગોરી ભેંસ લેવા માટે હમીર સુમરાણી, અને આ દરવાજો સદીમાં કૂદીન ઉત્તરના તાતને ધૂલો ખાઈને કૂદીને અંદર પડ્યા હતા પાટણની અંદર. એ આ 3 દરવાજા છે. એ લાસ્ટ દરવાજો, છેલ્લામાં છેલ્લો દરવાજો, 12મો દરવાજો આ રહ્યો છે, જોઈ લો. એ આ દરવાજો 12મો દરવાજો. અને સામે છે સતીમાનું મંદિર. જો એ 3 દરવાજે સતીમાએ બેસના કર્યા હતા. જે સિદ્ધરાજ રાજાએ કીધું હતું કે મારી સતીમાં તમે પાટણની અંદર બેસના કરો. અત્યારે સતીમાં આ 3 દરવાજે બેસના કર્યા હતા. જો લો આ જગ્યા, આ જગ્યાએ સતીમાં બેઠા છે. તમને સતીમાનું મંદિર પણ બતાવું. તો આપણે દર્શન કરી લઈએ. હવે આપણે આટલે આવ્યા છીએ તો એ આ છે મંદિર સતીમાનું, જે સિદ્ધરાજ જયસિંહ સોલંકી રાજાએ કીધું હતું કે માડી તમે પાટણની અંદર બેસના કરો. ત્યારે સતીમાએ પાટણની અંદર બેસના કર્યા હતા. અને એ બેસના કર્યા હતા આ 3 દરવાજા આગળ. આ એ 3 દરવાજા છે. 12મો દરવાજો જો આ છે સતીમાનું મંદિર. જય માં સતીમા માડી. જોઈ લો. માતાજીની અખંડ જ્યોત ચાલુ છે. 24 કલાક ચાલુ રહે છે માતાજીની અખંડ જ્યોત સતીમાની. જોઈ લો માતાજી.
ગાઈસ હવે આપણે જઈએ છીએ, આપણે પહોંચી ગયા છે 13મી બારી આગળ. 12 દરવાજા પૂરા થયા અને આપણે આવ્યા છે 13મી બારી આગળ. અને મને પણ ખબર નથી કે આ જગ્યાએ 13મી બારી આવી છે, પણ હમણાં પપ્પા કહેતા હતા, અમારા દાદા કહેતા કે 13મી બારી આ જગ્યા ઉપર આવેલી છે. એટલે આપણે એ જગ્યા ઉપર આવ્યા છીએ અને બારી પણ આપણે જોઈ લીધી છે. આપણે બારી પણ મળી ગઈ છે. હું તમને બતાવવા જઈ રહ્યો છું. એ બારી અત્યારે તો ચોફેર મકાનો થઈ ગયા છે, એટલે બારી તમને એવું લાગશે કે આ બારી નહીં હોય, પણ બારી એ રહી છે 13મી. જોઈ લો, એ આ રહી 13મી બારી, જોઈ લો. આ ચોફેર થઈ ગયા છે, મકાનોનું બાંધકામ થઈ ગયું છે, એટલે બારી દેખાય એવી છે નહીં. અને ચોફેર પેલી બાજુ કોટ છે. આ રહી છે બારી, 13મી બારી આ રહી છે. બારી છે. તો ગાઈસ આપણે વિડીયો આપણો આટલે જોઈ લો. આ 13મી બારી છે, આ કોટ. તો આપણે આટલે વિડીયો પૂરો થાય છે. 12 દરવાજા અને 13મી બારી મેં તમને બતાવી દીધી. આપણે વિડીયોને આટલે એન્ડ આલીએ છે. અને ગાઈસ એન્ડ આલીએ વિડીયોને એ પહેલાં હું તમને જણાવી દઉં કે મારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જય માતાજી બધા મિત્રોને. જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો.